નમસ્કાર. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના દેશભરના આંગણવાડી સમાચાર સાથે. આ રાજ્યના આંગણવાડી સમાચારમાં આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. ગુજરાતી જીકેટ જમાવટ. તો દેશની આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હજારો આંગણવાડી કેન્દ્રો માટે નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તો નવીનીકરણ પ્રક્રિયામાં ફેરફાર સાથે આંગણવાડી કાર્યકરો હવે 5 વર્ષ માટે મફત નોંધણી મળશે તેવી મહત્વની જાહેરાત આ રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ નિયામક મંડળ તરફથી કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે કર્મચારી બહેનો વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા એક બાજુ પગાર વધારો તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈ અને જે રીતે દેશભરના આંગણવાડી કર્મચારી બહેનો આંદોલને ચડ્યા છે, રણે ચડ્યા છે, તે જોતા આ રાજ્યમાં આંગણવાડી સરકારી કર્મચારી માટે નવીનીકરણની પ્રક્રિયા જે છે તે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નવીનીકરણ પ્રક્રિયામાં ફેરફાર સાથે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને હવે 5 વર્ષ માટે મફત નોંધણી કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ નિયામક મંડળ હિમાચલ પ્રદેશ તરફથી લગભગ 19,000 આંગણવાડી કેન્દ્રો કાર્યકરો માટે આ રાહતની વાત છે. તો એએસઆઈ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં કામદારોની નોંધણી હવે 1 વર્ષને બદલે 5 વર્ષ માટે થશે. તેવો મહત્વનો ચુકાદો ગત રોજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના મહિલા અને બાળ વિકાસ નિયામક મંડળ તરફથી લગભગ 19,000 આંગણવાડી કેન્દ્રો કાર્યકરો માટે આ રાહતની વાત છે, જે આંગણવાડી નોંધણી માટે ₹100 વાર્ષિક ફી ચૂકવણી પડતી હતી. આ વખતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નોંધણી મફત કરી દીધી છે. એટલું જ નહીં, નવીનીકરણની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માટે પણ કોઈ નોંધણીની ફી ચૂકવવાની રહેશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા FSAI પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. આમાં આંગણવાડી કાર્યકરના તબીબી પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો અપલોડ કર્યા પછી નોંધણી શક્ય બનશે. નોંધણી વિના કોઈ પણ આંગણવાડી કાર્યકરો કેન્દ્રમાં બાળકોને કોઈ પણ પ્રકારની ખોરાક સંબંધિત વસ્તુ પીરસાશે નહીં. જો કોઈ કાર્યકર આવું કરશે જોતા મળશે તો કહી શકાય કે નોંધણી વિના આંગણવાડી ચલાવતી કાર્યકરોનું માનવ અધવેતન બંધ કરવામાં આવશે અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાનો જે છે તે આદેશ પણ આપ્યો છે. FSSના નિયમો હેઠળ બિનવાણિજ્યક શ્રેણીમાં સમાવિષ્ટ આંગણવાડી કાર્યકરો માટે ફૂડ લાયસન્સ નોંધણી કરાવવી ફરજિયાત માનવામાં આવી છે. કોઈ પણ બિન નોંધાયેલી આંગણવાડી કાર્યકર ન તો ખોરાક રાંધી શકે, ન તો બાળકોને પીરસે. મંત્રાલયે વધુ સારી સ્વચ્છતા અને ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પહેલ કરી છે. બાળ વિકાસ યોજના અધિકારી ઉના શિવકુમાર વર્મા કહે છે કે આંગણવાડી કેન્દ્રોમાં નોંધણી 1 વર્ષના બદલે 5 વર્ષ માટે રહેશે અને જૂના લાયસન્સનું નવીનીકરણ પણ મફત રહેશે. આમાં આંગણવાડી કાર્યકરો કોઈ પણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં. FSSAI હેઠળ દરેકનું નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં માનદ વેતન બંધ કરી સસ્પેન્ડ કરવા સહિતના જે છે તે એક્શન લેવામાં આવશે. આ માંગ આંગણવાડી કેન્દ્રો હમણાં નવીનીકરણની પ્રક્રિયામાં હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હવે આંગણવાડી કાર્યકરો જે છે તે 1 વર્ષની જગ્યાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ 5 વર્ષ માટે નોંધણી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. જય હિન્દ. અસ્તુ.